નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। તો બુલેટિનની શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી। રાજ્યમાં 50 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો જિલ્લા કલેક્ટરો સાથે જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે। ગાંધીનગર જિલ્લા કલેક્ટર એચ.કે. કોયાની બદલી કરાઈ। ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે એમ.કે. દવેની નિમણૂક કરાઈ છે। તો જેવી રીતે રાજ્યના 50 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે એમ.કે. દવેની નિમણૂક કરાઈ છે। તો પ્રવાસન વિભાગના એમડી ડોક્ટર સૌરવ પારધીની પણ બદલી કરાઈ છે। ગાંધીનગર ડીડીઓ સુરભી ગૌતમની આઈસીડીએસમાં બદલી કરાઈ છે। તો વલસાડ કલેક્ટરની નવસારી કલેક્ટર તરીકે બદલી થઈ છે। બનાસકાંઠા ડીડીઓની રાજકોટ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે। નવસારીના કલેક્ટરની ખેડા કલેક્ટર તરીકે બદલી થઈ છે। તો આજ મુદ્દે અમારી સાથે ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી ઉજ્જવલ, જેવી રીતે રાજ્યના 50 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે, શું છે સમગ્ર વિગત? જી, અત્યારે રાજ્યના 50 જેટલા આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યના જિલ્લા કલેક્ટરો અને ડીડીઓની સામૂહિક બદલીઓ થઈ ચૂકી છે। ખાસ કરીને ગાંધીનગરના જે કલેક્ટર તરીકે એમ.કે. દવે ની નિમણૂક કરવામાં આવી છે। જે જિલ્લા ગાંધીનગરના કલેક્ટર એચ.કે. કોયા તેમની બદલી કરવામાં આવી છે। અને તો બીજી તરફ પ્રવાસન વિભાગના એમડી ડોક્ટર સૌરવ પારધીની પણ બદલી કરી દેવામાં આવી છે। ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમની પણ બદલી કરવામાં આવી છે। તે જ રીતે વલસાડ બનાસકાંઠા ડીડીઓની પણ રાજકોટ ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ રીતે રાજ્યના 50 જેટલા આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કર્યા છે। જેમાં ખાસ કરીને ગુજરાત સરકારના વિભાગની અંદર ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા કેટલાક આઈએએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો અત્યારે રાજ્યના 50 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીને લઈને સમાચાર સામે આવ્યા છે। જેમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર એચ.કે. કોયાની પણ બદલી થઈ છે। ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે એમ.કે. દવેની નિમણૂક કરાઈ છે। પ્રવાસન વિભાગના એમડી ડોક્ટર સૌરવ પારધીની પણ બદલી થઈ છે। ગાંધીનગરમાં ડીડીઓ સુરભી ગૌતમની આઈસીડીએસમાં બદલી કરાઈ છે।